નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અને તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ। તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ સાદલ સાથે। અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં માવઠું બન્યું મુસીબત। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, કેરીના પાક પર તોળાતું સંકટ। કુદરતનો મિજાજ ક્યારે બદલાય તે કહેવું મુશ્કેલ છે। રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે બીજી તરફ અમરેલી જિલ્લાના વાતાવરણમાં જોરદાર પલટો જોવા મળ્યો છે। ધારી અને ખાંભા પંથકમાં બપોર પછી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જેના કારણે સમગ્ર પંથક પાણી થઈ ગયો છે। ધારી શહેરમાં લાંબા સમયના ઉકળાટ બાદ અચાનક આકાશ વાદળોથી ઘેરાયું હતું અને જોતજોતામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો। માત્ર શહેરમાં જ નહીં પણ ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા। રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આ કમોસમી વરસાદ ખેડૂતો માટે આશીર્વાદને બદલે શ્રાપ સમાન સાબિત થઈ રહ્યો છે। ખાસ કરીને ગીર પંથકની પ્રખ્યાત કેસર કેરીના પાકને આ વરસાદથી મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। આંબા પર તૈયાર થઈ રહેલી કેરીઓ ખરી પડવાની અને બગડવાની શક્યતાને પગલે જગતનો તાત ભારે ચિંતામાં મુકાયો છે। તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।